હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારા બધાનું ફરીથી આ અમારે નવા વ્લોગમાં. તો અમે અત્યારે જવાના છીએ. કેમ જવાનું છે દીક્ષા? જૂનાગઢ લગન. હા, જૂનાગઢ લગનમાં જવાનું છે. મારો ફ્રેન્ડ છે રાજુ પીઠિયા, એના બેનના મેરેજ છે, તો અમે ત્યાં જવાના છીએ. તો દીક્ષા, તમે આપણા દર્શક મિત્રોને આમંત્રણ આપી દે તું. હાલો મિત્રો, તમારે આવવું હોય તો તમારે આવવું હોય તો ફોરવ્હીલમાં જગ્યા છે. ફોરવ્હીલમાં જગ્યા છે જ, જો તમારે આવવું હોય તો ચાલો મિત્રો, હવે અમે નીકળીએ. દીક્ષાનભાઈ અમારા લોક ખોલે છે પણ ખુલતો નથી. લોક છે. તો મિત્રો, અમે નીકળી ગયા છીએ અત્યારે. હજી 10 કિલોમીટર તો માંડ પહોંચ્યા. ત્યાં તો અમારા દીક્ષાનભાઈ તો ભૂઈ ગયા. જો હું તમને બતાવું. ભૂઈ ગયો ને? હા, એ વાત ચશ્મા પહેરીને ભૂઈ ગયો. તે તો ગાડીમાં જાય એટલે નીંદર તો આવે છે. નીંદર આવી જાય છોકરાઓને. આ રસ્તો હજી કામ બહુ આવેલું હો, પણ હજી ચાલુ નથી થયો. કેદી પૂરું થાય? કઈ ખેતીનું હાલે. જો અત્યારે દીક્ષાંત હુઈ ગયો, દીક્ષાંતની મમ્મી હુઈ ગયા. હમણાં કહેતી હતી ને કે દીક્ષાંત હુઈ ગયો, અત્યારે કોઈ તો ઈ હુઈ ગઈ. બોલો, બે માં દીકરો આરામથી હુતા. મારે તો હુવા હે નહીં. બસ અત્યારે માણેકવાડા પહોંચી ગયા છીએ. ઓહ, અહીં તો ડ્રાઈવર જન છે. આ માલબાપાનું મંદિર આવી ગયું છે મિત્રો. તો ફાઇનલી મિત્રો, પીઠિયા પરિવારનો બોર્ડ આવી ગયો છે. અમે પહોંચી ગયા જુનાગઢ. અહીંયા અમે આવ્યા ને, તો અહીંયા માંડવો નખાતો હતો, એટલે મેં કીધું આ સમય ટાઈમે જ પહોંચી ગયા, વાંધો નથી, મોડું નથી થયું. ઢોલી પણ બાકી એની મોજમાં હો, બાકી કોટી બોટી ને પાઘડી ને ચશ્મા ને બાકી કંઈ ઘટે નહીં હો ભાઈ. હવે આ લોકોએ ઢોલ વગાડીને પૈસાની ભરી લીધી થેલી હો ભાઈ. જો આ ભાઈ આરામથી બેઠા થેલી લઈને. હવે એ કે હાલો હું ફોન કરું, એ કે કોઈક અમને લઈ જાય, એટલે એને કોઈકને ફોન લગાડ્યો. ઓલા બાપુ તો બાકી કંઈ ઘટે નહીં હો. કેમ બાકી બેઠા હે? એનો ઢોલ ને એની કોટી ને બાકી કંઈ ઘટે નહીં હો ભાઈ. તો મિત્રો, અમે મસ્ત મજાના મેરેજના મોજ કરી, મેરેજ પૂરા કરી અને અમે નીકળી ગયા છીએ અત્યારે પાણીધરા જવા માટે. અમારે છે ને દાંડિયા રાસમાં પણ રોકાવાનું હતું, પણ મને છે ને આંખમાં કણું પડ્યું હતું, એટલે બહુ દુખાવો કરતું હતું. એટલે મને મજા ન આવી, કારણ કે આપણો જીવ ન્યા ને ન્યા જ રહે. એટલે મેં કીધું દાંડિયા રાસમાં નથી રોકાવું, હવે હું ઘરે જતો રહું. કારણ કે કાલે તો પાછું સમૂહ લગ્નમાં જાન કેશોદ આવવાની છે, એટલે મેં કીધું ડાયરેક્ટ કેશોદ આવી જાય. નકર તો એ લોકો બિચારા બહુ ઓલું કરતા હતા કે નહીં રોકાઈ જ જાવ, રોકાઈ જ જાવ. મેં કીધું ભાઈ રોકાવું તું જ. અમે રોકાવાની તૈયારીમાં જ આવ્યા હતા, પણ આવું થયું. મને આંખમાં બહુ દુખાવો થતો હતો, એટલે મેં કીધું હું વયો જાઉં, મને જવા દો. કે ભલે કંઈ વાંધો નહીં, કે તમે કાલે આવી જજો. નકર રાજુભાઈએ તો બહુ તાણ કરી, પણ આવું હતું એટલે મારે આવવું પડ્યું. તો મિત્રો, હવે અમે પહોંચી ગયા છીએ ઘરે. તો ચાલો હવે મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.